જુલાઈની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 30 જૂનથી 1 જુલાઈમાં વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના 10 જેટલા જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધારે વરસાદ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે અને સાથે તેમનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં એટલો વરસાદ પડશે કે પૂરની સ્થિતિ પણ ત્યાં આવી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્ર અને ઓરિસ્સાની આસપાસ એક સિસ્ટમ બની છે, જેના કારણે દેશભરમાં વરસાદ પડવાનો છે. 30મી જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ જામનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 5મી થી 12મી જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. તો અંબાલાલ પટેલ શું કહે છે તે સાંભળો. રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં વરસાદ થવામાં છે, છતાં ઘણા ભાગમાં હજુ વાવણીલાયક વરસાદ નથી. ખંડ વૃષ્ટિ થવામાં છે. હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ તેવો વરસાદ નથી. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ છે, પણ કેટલાક ભાગોમાં હજુ અપૂરતો વરસાદ છે. ત્યારે વરસાદ અંગે જોઈએ તો તારીખ 30મી જૂનથી જુલાઈની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 30 જૂનથી 1 જુલાઈમાં વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં જ્યાં ઓછો વરસાદ છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી જુલાઈથી સારો વરસાદ થશે અને 5 થી 12 જુલાઈમાં રાજ્ય સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં જળ સંકટ અથવા પૂરની સ્થિતિ રહે અને આ અરસામાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે સાબરકાંઠાના ભાગોમાં હજુ વરસાદ નથી, પણ વરસાદ થોડો મોડે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી. અને હવામાન વિભાગનું પણ કંઈક એવું જ કહેવું છે. હવામાન વિભાગની આગાહી સાંભળીએ તો ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં સુરત, આણંદ, ડાંગ, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. તો તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.